વડોદરા મહાનગરપાલિકાના આયોજનની સામે ફરી સવાલો ઊભા થયા છે. ગોત્રી વિસ્તારમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત થયાના માત્ર 4 જ મહિનામાં બાંધકામ અટકાવવાની નોબત આવી છે. યસ કોમ્પ્લેક્સથી અલકાપુરી સુધી પ્રસ્તાવિત બ્રિજ અને રોડ લાઇનમાં શાળાનું મકાન નડતરરૂપ બનવાની શક્યતાઓ સામે આવતા કામ હાલ પૂરતું રોકવામાં આવ્યું છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ 20 ઓરડાવાળી શાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું. ટાઉન પ્લાનિંગ વિભાગે ડિઝાઇન અને રોડ લાઇન સ્પષ્ટ ન થાય ત્યાં સુધી કામ રોકવાની સૂચના આપી છે. વિપક્ષનું કહેવું છે કે સંકલનનો કોઈ અભાવ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ આદિત્ય પટેલે જણાવ્યું કે બાળકોના હિતને પ્રાથમિકતા આપવામાં આવશે. શાળા નડતરરૂપ નહીં બને અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાંધકામ ફરી શરૂ કરવામાં આવશે. જોકે વિપક્ષનું કહેવું છે કે આયોજન વગર કામગીરી શરૂ કરે જેને લઈને બાંધકામ અટકાવવામાં આવ્યું છે. વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિઝન 2030 અંતર્ગત જૂની જર્જરિત થઈ ગયેલા શાળાના મકાનોને નવી શાળા મકાન બનાવવા માટેનું કામ ખૂબ પૂરજોશમાં એક વિઝન સાથે ચાલી રહ્યું છે. જે અંતર્ગત તત્કાલીન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોત્રી ખાતે આવેલ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાનું મકાન જૂનું થઈ ગયેલું હોય તેને નવું મકાન મળે શાળાને તે પ્રકારની તજવીજ હાથ ધરાઈ હતી. વર્ષોથી ચાલી આવતી પરિપાટી મુજબ રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા વિભાગને જરૂરી રિક્વાયરમેન્ટ રેઝ કરી હતી. તે અંતર્ગત જરૂરી ડિઝાઇન નકશા મંજૂર કરાવવાની કામગીરી કરીને શાળાના નવા મકાનની મંજૂરી મળી હતી. ત્યારબાદ શાળાના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને શાળાનું બાંધકામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે અને અત્યારે પ્લિન્થ લેવલ પર પૂર્ણ થયું છે. થોડાક દિવસો પહેલાં વડોદરા મહાનગરપાલિકાના બ્રિજ શાખા દ્વારા મૌખિક સૂચના શાળાના આચાર્યશ્રીને આપવામાં આવેલી હતી. જે વિગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે મારા ધ્યાને આવતા સ્થળની અધિકારીઓ સાથે સંયુક્ત વિઝિટ કરી હતી અને વિઝિટ દરમિયાન ચર્ચા વિચારણાને અંતે એક વસ્તુ ધ્યાને આવી હતી કે જે ન્યૂ અલકાપુરીથી ગોત્રી તરફ નવો જે બ્રિજ બનવા જઈ રહ્યો છે એ સંદર્ભે આ શાળાનું મકાનનો કેટલોક પાર્ટ રોડ લાઇનમાં આવી રહ્યો છે. પરંતુ મને આપને જણાવતા આનંદ થાય છે કે જૂનું મકાન કરતાં અત્યારે બની રહેલું નવું મકાન 3 મીટર અંદરની સ્થિતિએ છે. પરંતુ આ શહેરના વિકાસનું એક ક્ષિતિજ એવું બ્રિજ બનનાર હોય આ શાળાના મકાનની ડિઝાઇનમાં ખૂબ નાનકડો ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને કોઈપણ સ્થળ પર થયેલું બાંધકામને નથી નુકસાન પહોંચવાનું કે નથી કામ અટકવાનું. પરંતુ એક પ્રક્રિયાના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના સંકલનથી રાજ્ય સરકારમાં આ શાળાના મકાનનું નાનકડું રિવાઇઝ ડ્રોઈંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ રિવાઇઝ ડ્રોઈંગ મંજૂર થયા બાદ શાળાનું કામ ટૂંક જ સમયમાં પૂરજોશમાં ચાલુ થશે. પરંતુ હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે આ અમારી માટે એક વિશેષ સંજોગ હતો જેથી ભવિષ્યમાં જ્યારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોઈપણ નવી શાળાના મકાનનું બાંધકામ કરવામાં આવશે તો આજ પછી અમારા તરફથી એક એવો સંતુલિત નિર્ણય લેવાયો છે કે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા જોડે સંકલન કરીને ભવિષ્યના વડોદરાના આયોજનને લઈને શાળાના મકાન કોઈ જગ્યાએ રસ્તા લાઇનમાં કે નડતરરૂપ નથી ને તે પ્રકારની ચોકસાઈ કરવામાં આવશે. અને હું આપને ખાતરી આપું છું કે ટૂંક જ સમયમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના નવા મકાનનું બાંધકામ ફરીથી પૂરજોશમાં ચાલુ થશે. આમાં એવું છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા જાય એવા હાલ છે આ લોકોના. કોઈ પણ વસ્તુ કરવી હોય તો સૌથી પહેલાં એની આખો નકશો ચેક કરવો. આપણે નિશાળ બાંધીએ છીએ તો નિશાળમાં બી કેટલા બાળકો આવશે, કેવી વસ્તી છે, આ બધું એનું નિરીક્ષણ કર્યા પછી જ કોઈ નિશાળ બાંધે છે. બાંધ્યા પછી તમે કહો છો બ્રિજ બનાવવાનું, તો સમાજ માટે, બાળકો માટે, ગરીબ વ્યક્તિઓ માટે, મધ્યમ વર્ગ માટે નિશાળ જરૂરી છે કે બ્રિજ જરૂરી છે? પહેલાં એ વિચાર કરો. એટલે સવાલ એ છે કે
કહેતા દીવાના તો સુનતા બી દીવાના. એકે કીધું કે સ્કૂલ બનાવો તો બીજો કહે છે બ્રિજ બનાવો. તો ભાન નથી તમે લોકોને? આટલા એન્જિનિયરો કરોડો રૂપિયાની આપણે પગાર ચૂકવતા હોઈએ, આટલા બધા નિરીક્ષકો રાખ્યા હોય, દરેક કામની અંદર આપણે કંઈક ને કંઈક ચેક કરતા હોઈએ, શું કહે છે તજજ્ઞો રાખતા હોઈએ, તો શું કરતા હતા આ લોકો? એટલે કોર્પોરેશનના પૈસા વેડફવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો આ એક નવો ધંધો તૈયાર થઈ ગયો છે. તમે વિચાર કરો કે આખા હિન્દુસ્તાનમાં આ શહેર એક અજાયબી છે, જેની અંદર બ્રિજની ઉપર બી પોલીસ રાખવી પડે, લાલબાગ બ્રિજની અંદર પોલીસ રાખવી પડે. એટલે આવા ગધેડા લોકો અહીંયા આવ્યા છે અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું જ નથી બનતો. એટલે સવાલ એ છે કે નિરીક્ષણ કરતાં પહેલાં 100 વખત વિચાર કરો. શું જરૂરી છે આ શહેર માટે, અને શહેર માટે જરૂરી હોય એ પહેલાં કરો અને પછી બીજી કોઈ સ્કીમ બનાવો. આ તો મકાન સ્કૂલ ચાલુ કરવાનું મતલબ કામ ચાલુ થઈ ગયું અને પછી કચો બંધ કરી દો. મારા હિસાબે બંધ નહીં થવી જોઈએ. તમે કેવું નિરીક્ષણ કર્યું? કેવી તમે આ બધું ચેક કર્યું? કોઈ ચેક કર્યા વગર તમે બનાવી દો છો. એટલે પ્રજાના પૈસા જે બચારા મહેનત કરીને તમારું ટેક્સ ભરે છે એના પૈસા વેડફવા માટે તમને અહીંયા રાખ્યા છે કે વડોદરાને સુધારવા માટે રાખ્યા છે, એ પહેલાં નક્કી થવું જોઈએ. એટલે મારું માનવું છે કે જેણે બી ભૂલ કરી હોય, જેને બી પહેલાં સ્કૂલનો ડિઝાઇન મૂકી હોય, જેને બ્રિજની ડિઝાઇન મૂકી હોય પાછળથી, એ બધા ઉપર ઇન્ક્વાયરી થવી જોઈએ. અને જે લોકોએ આ ડિઝાઇન બનાવીને પાછળથી આગળ પાછળ કરે છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ, એવું મારું માનવું છે.